24 કલાકમાં અનેક વિસ્તારમાં મેઘમહેર થઈ છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મુશળધાર રીતે વરસ્યા છે તો વલસાડની અનેક નદીઓમાં હાલ ઘોડાપૂરની સ્થિતિ છે। અનેક રસ્તાઓ બંધ થયા છે, નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે અને હજુ પણ સારા વરસાદની આગાહી છે, એટલે વરસાદી મહેર ક્યારે પણ કહેર સાબિત થઈ શકે છે। दक्षिण गुजरात में धोधमार नदियों में आव्या घोड़ापूर। अनेक रस्ताओं थया बंद। ડેમ થઈ રહ્યા છે છલોછલ। પહેલા જૂન, પછી જુલાઈ અને હવે ઓગસ્ટ મહિનામાં પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ થઈ રહ્યા છે જળથી તરબોળ। છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો। ધરમપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ માન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે। ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોને ભારે અસર થઈ છે। માન નદી પર વસેલા આંબોસરી, ભવથાન, હનુમતમાળને અસર પડી છે। પાંડવ ખડક જેવા ગામોને લો લેવલના બ્રિજ પરથી પાણી પસાર થતા ભારે હાલાકી પડી રહી છે। છેલ્લા 2 દિવસથી માન નદીના કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા। ભારે હાલાકી છતાં લોકો જીવને જોખમમાં મૂકીને કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા છે। વલસાડની ઓરંગા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ઓરંગા નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની ભારે આવક જોવા મળી રહી છે। 2 કાંઠે વહી રહેલી ઓરંગા નદીમાં ભેંસોનું ટોળું ફસાયું હતું। પોતાની ભેંસો પાણીમાં ફસાતા માલિક પોતે નદીના પ્રવાહમાં ભેંસોને બચાવવા કૂદ્યો હતો અને તમામ ભેંસોને બચાવવામાં આવી હતી। જુઓ આ દ્રશ્યો। પાણીના ધસમસતા પ્રવાહમાં ભેંસો કેવી રીતે ફસાઈ હતી। વલસાડમાં દરિયા કિનારે નવનિર્માણ બ્રિજનો પિલ્લર ધરાશાયી થયો। પારડીના ઉમરસાડી દેસાઈ વાડથી દરિયા કિનારાની આ ઘટના છે। રસ્તા પર દરિયા કિનારે જતા માર્ગ પર બની રહ્યો હતો ઓવરબ્રિજ। દેસાઈ વાડથી નાની માછીવાડ તરફ જતા રસ્તા પર હાલ ઓવરબ્રિજ બની રહ્યો છે। ઉપરવાસના વરસાદથી મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। સતત વરસાદથી પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। મધુબન ડેમની સપાટી 73.60 મીટરે પહોંચી છે। ડેમમાં હાલ 75,898 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમના 10 દરવાજા 2 મીટર સુધી ખોલાયા છે। 82,186 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। દમણગંગા નદી કિનારાના 13 ગામોને સતર્ક કરવામાં આવ્યા। લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડની તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે। જિલ્લાના વલસાડ, વાપી, પારડી, ઉમરગામ, કપરાડા, ધરમપુર તાલુકાના 67 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા। લો લેવલના બ્રિજ ડૂબી જવાથી પંચાયત હસ્તકના 65 રસ્તાઓ બંધ થયા છે। ભારે વરસાદને લઈને નદીઓના પાણી લો લેવલના બ્રિજ પરથી પસાર થતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા। નવસારીમાં ભારે વરસાદ બાદ જિલ્લાની નદીઓ 2 કાંઠે થઈ છે। સવારથી જ નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ પૂર્ણા, અંબિકા, કાવેરીની જળ સપાટી સ્થિર છે। 25 ફૂટની સપાટી પર વહી રહી છે અંબિકા નદી। અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે, જ્યારે પૂર્ણા નદી 18 ફૂટ અને કાવેરી નદી 15 ફૂટની સપાટીએ છે। નવસારી જિલ્લાની મહત્વની ગણાતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। જેમાં આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ અંબિકા નદીના દ્રશ્યો છે। અંબિકા નદી
હાલ 24 ફૂટ પર વહી રહી છે. એની ભયજનક સપાટી છે 29 ફૂટ, જેને લઈને બિલીમોરા શહેરમાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, પૂર્ણા નદી સોનવાડી ગામ નજીકથી વહે છે, એના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સપાટીમાં સદંતર વધારો થઈ રહ્યો છે, જેને લઈને બિલીમોરા નગરપાલિકા વિસ્તારના બંદર રોડ અને જે અલગ અલગ વિસ્તારો છે એમાં પાણી ભરાવાની શક્યતાઓને પગલે જિલ્લાનું જે તંત્ર છે એલર્ટ થઈ ગયું છે. ખાસ કરીને બિલીમોરા નગરપાલિકાને કાવેરી અને અંબિકા બંને નદીની જે કંઈક સપાટી વધી રહી છે એને લઈને જે કંઈક પાલિકા તંત્ર છે એમની ઊંઘ હરામ થઈ છે. તંત્ર એલર્ટ થયું છે. કાવેરી અને અંબિકા બંને નદીઓના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જે સ્થિતિ નિર્માણ થઈ છે એને પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ છે. અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થવાના કારણે જે તંત્ર છે એલર્ટ થયું છે અને ખાસ કરીને બિલીમોરા નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવા માટે એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને તંત્ર જે નદીની સપાટી વધી એના પર નજર રાખી રહ્યું છે. અંબિકાના કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. બિલીમોરાના બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે. દેગામવાળાની ચાલના ઘરોમાં પાણી ઘૂસી ગયા. પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. સલામત સ્થળે ખસી જવાની તંત્રે તમામ લોકોને સૂચના આપી છે. નવસારી જિલ્લામાંથી વહેતી અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થવાના કારણે અંબિકા નદીના કાંઠા વિસ્તારમાં એટલે કે બિલીમોરા નગરપાલિકા વિસ્તારના બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ કેચમેન્ટ એરિયામાં આવેલા દેગામવાળાની ચાલ ધોબી તળાવ વિસ્તારના દ્રશ્યો છે. જે ચાલ છે એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. સમગ્ર જે કંઈક વિસ્તાર છે પાણી જ થઈ ગયા છે. એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. હાલ સપાટી વધવાના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેને લઈને જે બિલીમોરા નગરપાલિકાનું તંત્ર છે એ એલર્ટ થઈ ગયું છે. બિલીમોરા નગરપાલિકાના અંબિકા નદીના કેચમેન્ટ એરિયામાં આ દેગામવાળાની ચાલ અને બંદર રોડ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. તદુપરાંત કાવેરી નદીના પાણી બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં પણ ભરાયા છે. ગત રોજથી જ કાવેરી નદીના જે પાણી છે એ બિલીમોરા નગરપાલિકાને ઢંઢોળી ચૂક્યા છે. હાલ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ બંદર રોડ વિસ્તારના દ્રશ્યો છે. દેગામવાળાની ચાલ જે છે એ વિસ્તારમાં પાણી ભરાયા છે, જેને લઈને હાલ પાણી વધે અને વધારે પાણી ભરાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જેને લઈને જે પાલિકાનું તંત્ર છે એ કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે અને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાત બાદ હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. સૌથી વધુ ભિલોડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો. બાયડમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. મોડાસામાં 1.5 ઇંચ, મેઘરજમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. સતત વરસાદી માહોલથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. આ તરફ વડોદરામાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર થઈ છે. વહેલી સવારથી જ ડભોઈમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ. ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા. રાજ્યમાં હજુ પણ સારા વરસાદની આગાહી છે. ગુજરાત પર હાલ 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ છે, જેના કારણે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી સારો વરસાદ જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ TV9.